રાજ્યમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ થઈ રહ્યો છે. સ્માર્ટ મીટર અંગે ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટરે નિવેદન આપ્યું. રહેણાંક વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવવાના બંધ કર્યા છે. સૌથી પહેલા જેએબી કોલોનીમાં સ્માર્ટ મીટર લગાવીને ટેસ્ટિંગ કર્યું હતું. સ્માર્ટ મીટરમાં વધારે ફંક્શનાલિટી છે. ગ્રાહકોને વધુ સુવિધા મળે તે માટે આ કામ કરી રહ્યા છીએ. લોકોનો વિશ્વાસ જીતીને જ આગળ વધીશું. સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. જૂનું અને નવું મીટર સાથે રાખીશું. ગેરસમજ દૂર થાય તે માટે પ્રયાસ કરીશું. ટેરિફનું સ્ટ્રક્ચર પણ તમામ લોકોને સમજાવવામાં આવશે. સ્માર્ટ મીટર આખા રાજ્યમાં તમામ 4 ડિસ્કાઉન્ટમાં જ્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલા મીટર અમારી જે જીઈબીના કોલોની છે, અમારી જ્યાં પણ થર્મલ પાવર સ્ટેશન હોય એવી જગ્યા લગાડીને અમે ટેસ્ટિંગ કર્યું અને આમાં બરોબર જણાયું. ત્યાર પછી અમે જે સોસાયટીઝમાં લગાડવાના હતા લોકોને ત્યાં તમામ માહિતી આપીને આ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું. એટલે લોકો એમના વીજ વપરાશની રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન જોઈ શકે, મોબાઈલથી જોઈ શકે, ઘરે બેસા રિચાર્જ કરી શકે અથવા તો ઓફિસમાં હોય ગમે ત્યાં ફરતા હોય ત્યારે પણ ખરેખર એનું કેટલું વપરાશ છે આ બધું જોઈ શકે. જ્યારે આપણે ટેકનોલોજીમાં સતત સુધારા થતા હોય તો આપણે એડવાન્સ સિસ્ટમ તરફ જઈએ છીએ. આ જ રીતનું મીટર છે, આમાં કોઈ ખામી નથી. અમે બધી કાળજી રાખી છે, ચકાસણી કરી છે અને 100% ખાતરી કર્યા પછી જ અમે આગળ વધ્યા છીએ. રાજ્યમાં આશરે 50,000 મીટર લગાડવામાં આવ્યા. આમાં કોઈ વાંધો ન હતું. કેટલાક લોકોએ કદાચ એમને ગેરસમજ થઈ હોય આ માટે એમને આ રીતના મેસેજ વાયરલ કર્યા. અમે આ તમામ કેસોમાં ચેક કરાવ્યું, કોઈ પણ વિસંગતતા જોવા નથી મળી.